બાળકોના શિક્ષણ અને સંસ્કાર સિંચન ક્ષેત્રે પાયાનું કાર્ય કરનાર આદરણીય ગીજુભાઈ વધેકાના વિચારોને વહેતા કરવા માટે ભરૂચમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવ્યું હતું। ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા દ્વારા બાલ કેળવણી કથા અંતર્ગત વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓ માટે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથાના મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિશાલ ભાદાણીએ ઉપસ્થિત રહી ગીજુભાઈ વધેકાના કેળવણીના સિદ્ધાંતો અને આજના સમયમાં તેની પ્રસ્તુતતા વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી। આ કાર્યક્રમમાં ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટેના મુખ્ય પાસા એવા માતા પિતાના પાયાનો ફાળો, ચાલો આપણે મા બાપ બનીએ, વાલીપણાની સાચી સમજ, બાળકો સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, બાળ ઉછેરમાં કઈ બાબતો ટાળવી અને શું કરવું, બાળકના વિકાસ માટે યોગ્ય વાતાવરણનું સર્જન, બાળકને સમજવાનો પ્રયત્ન કરો, સુધારવાનો નહીં જેવા ગીજુભાઈ વધેકાના મૂળ મંત્ર સાથે આ આખી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નારાયણ વિદ્યાવિહાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોને પ્રેમ, સ્વતંત્રતા અને આનંદ સાથે શિક્ષણ મળે તેવા વાતાવરણનું નિર્માણ થયું હતું। કેળવણીના આ જ્ઞાન યજ્ઞમાં વાલીઓએ સહભાગી થઈ લાભ લીધો હતો। આ કથા બાળ કેળવણી કથા છે ને એ એવી એક માફી કથા છે કે આપણે જાણે અજાણે બાળકોને લેબલ આપી દીધા છે, એને માર્યા છે આપણે। એક આખી પેઢી એમ પસાર થઈ ગઈ જેવું કહેતી સોટી વાગે સમ વિદ્યા તો ન આવી, કેટલા બધા બાળકો સ્કૂલેથી ભાગી ગયા। અને જો એ ખરેખર વૈજ્ઞાનિક હોત ને તો આ શાળામાં સર્કસના રિંગ માસ્ટરના ફોટોગ્રાફ્સ હોત। એવું તો છે ને, કોઈ બીએડ માં ભણાવતું નથી હો કે બાળકોને આટલી સજા કરવાની, આમ મારવાના, કેમ નહીં ભણાવતા હોય? કારણ કે સિદ્ધાંત નથી અને નથી। હવે પહેલી જે બાળ કેળવણી કથા કરીને એ કોલેજની છોકરીઓ માટે કરેલી, 11-12 ની છોકરીઓ માટે કરેલી। કારણ કે વિજ્ઞાન સમજીને હું આમ આર્ટ્સ નો વિદ્યાર્થી છું, પણ મને એમ થયું કે સાચો રસ્તો વિજ્ઞાન દેખાડે છે। એટલે દીકરીઓને જો આપણે યોગ્ય સમય અમુક વાત કહીએ ને, હમણાં આગળ આવશે એ બધી વાતો, તો બાળ ઉછેર વધુ વૈજ્ઞાનિક રીતે થઈ શકે। બાળ કેળવણી કથા એ આમ મેઇન હેડિંગ છે, પણ એનું સબટાઇટલ તો મમ્મી કથા જ છે। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ! ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।